મેઘ, આગળ જે રીતે મહત્વના સમાચાર આવી રહ્યા છે તો આપને જણાવી દઈએ જે રીતના સમાચાર છે સુરતમાં પ્રોફેશનલ ટેક્સ બાબતે બંધનો મેસેજ વાયરલ થયો છે। રત્ન કલાકારો દ્વારા હીરા બજારમાં બંધનો મેસેજ વાયરલ થયો છે, જેમાં 4 તારીખે હીરા બજાર બંધ હોવાનો મેસેજ છે। આ મેસેજમાં એક સપ્તાહ સુધી હીરા બજાર બંધ રહેવાનો મેસેજ છે। ત્યારે આ મામલે ડાયમંડ વર્ક્સ યુનિયને બંધ રાખવાની વાતને રદિયો આપ્યો છે। ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। વાયરલ મેસેજને કરાશે પોલીસ ફરિયાદ। જે રીતે એક મેસેજ વાયરલ થયો છે સુરતમાં પ્રોફેશનલ ટેક્સ બાબતે બંધનો મેસેજ વાયરલ। સુરતની આ ઘટના જેમાં રત્ન કલાકારો દ્વારા હીરા બજાર બંધનો મેસેજ માત્ર અફવા છે। આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા આનંદ જોડાઈ ગયા છે। જે આનંદ, જણાવો કે જે રીતે આ એક વાયરલ મેસેજ જે ફેક છે, જે સાચો નથી, તો શું કહેશો આ અંગે વધારે કે કઈ રીતના આગળ પગલાં લેવામાં આવશે? જી, સુરત હીરા ઉદ્યોગ હીરા બજારના વિસ્તારમાં અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે। મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે પ્રોફેશનલ કલાકારો પાસેથી લેવામાં આવે છે એ ટેક્સને લઈને 4 તારીખથી લઈને એક સપ્તાહ સુધી સમગ્ર બજાર બંધ રહેવાનું છે। એ પ્રકારનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને રત્ન કલાકાર સંઘ અને વર્કર્સ યુનિયન સાથે વાત થયા મુજબ આ પ્રકારનો કોઈ પણ મેસેજ તેમના દ્વારા આપવામાં આવ્યો નથી। અને જ્યારે હવે હીરા બજાર તેજી ઉપર જઈ રહ્યું છે તે સમયમાં આવી ટીખળખોરી થઈ રહી છે, તેને લઈને ડાયમંડ એસોસિએશન પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે। એસોસિએશન દ્વારા પણ તમામ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે। જી મનીષા। જી આનંદ, જોડાવા બદલ અને માહિતી બદલ આભાર। તો જે રીતે ડાયમંડ વર્ક્સ યુનિયને બંધની વાતને રદિયો આપ્યો છે અને એક મેસેજ જે વાયરલ થયો છે તેની સામે પગલાં લેવાશે।